ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં એક અત્યંત ચોંકાવનારી અને અરેરાટીભરી ઘટના સામે આવી છે, જેમાં એક ઉચ્ચ સરકારી અધિકારીએ આર્થિક સંકટ અને દેવાના કારણે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ભરૂચના જાડેશ્વર રોડ પર આવેલ રામેશ્વર પાર્ક સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા અને સરકારી આયોજન વિભાગમાં ક્લાસ 1 અધિકારી તરીકે ફરજ બજાવતા પિયુષભાઈ ઉકાણીએ કોઈ અગમ્ય કારણસર પોતાના જ નિવાસસ્થાને જીવન ટૂંકાવી લીધું હતું. આ આકસ્મિક ઘટનાની જાણ આજુબાજુના લોકો અને પરિવારજનો દ્વારા પોલીસને કરવામાં આવતા ભરૂચ સી ડિવિઝન પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પ્રાથમિક પંચનામા સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન ઘટના સ્થળેથી એક સુસાઇડ નોટ મળી આવી છે, જેણે આ આપઘાત પાછળનું મુખ્ય કારણ સ્પષ્ટ કર્યું છે. આ નોંધમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે પિયુષભાઈ ઉકાણી છેલ્લા કેટલાક સમયથી ગંભીર આર્થિક તંગીનો સામનો કરી રહ્યા હતા અને વિવિધ બેંકોની લોન તેમજ ક્રેડિટ કાર્ડના વધતા જતા દેવાના બોજ તળે દબાયેલા હતા. આ આર્થિક સંકટ અને દેવાની ચૂકવણીના દબાણના કારણે તેઓ ભારે માનસિક તણાવ અનુભવી રહ્યા હતા, જેના પરિણામે તેમણે આ અંતિમ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવ્યું છે. હાલ પોલીસે મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. અકસ્માતે મોતનો ગુનો નોંધી આ મામલે આગળની ઘનિષ્ઠ તપાસ શરૂ કરી છે.